રાજ્યમાં કોલ્ડ વેવની અસર વર્તાતા પડી રહી છે હાડ થીજવતી ઠંડી. કચ્છના નલિયામાં 5.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં હજુ પણ કોલ્ડ વેવ રહેવાની હવામાન વિભાગે આપી આગાહી. રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો. આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 7 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં દિવસે ને દિવસે તાપમાનનો પારો ગગડતા લોકોને કડકડતી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ. રાજકોટ અને પોરબંદરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજ, જામનગર અને અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ શહેરમાં 14.9 ડિગ્રી સાથે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા. વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારમાં જોવા મળ્યું ધુમ્મસભર્યું વાતાવરણ. ઠંડી વધતા ગ્રામીણ વિસ્તારમાં લોકોએ તાપણાનો લીધો સહારો. જમ્મુ કાશ્મીરમાં તાપમાનમાં સતત ઘટાડો. શ્રીનગરમાં -6, પહેલગામમાં -6.8 અને કુપવાડામાં -6.2 અને બારામુલ્લામાં સૌથી ઓછું -5.7 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ પણ આગામી સમયમાં તાપમાનમાં થઈ શકે ઘટાડો. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો કહેર યથાવત. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં તાપમાનમાં મોટો ઘટાડો તો રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વાહન વ્યવહારને જોરદાર અસર. દિલ્હીમાં ઠંડીનો ચમકારો. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી પહોંચ્યું. આઈએમડી અનુસાર તાપમાનમાં હજુ પણ થશે ઘટાડો તો ગાઢ ધુમ્મસમાં છવાયું અક્ષરધામ મંદિર. સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસે આજે પણ થઈ શકે છે હંગામો. ધક્કામુક્કી કાંડ અને રાહુલ ગાંધી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદને લઈ દેશભરમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન. ગુરુવારે સંસદ પરિસર બહાર ભાજપ અને કોંગ્રેસના સાંસદો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે સમયે થઈ હતી ધક્કામુક્કી. આંબેડકરના અપમાન મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા. રાહુલ ગાંધી ઉપર લાગ્યા ભાજપના સાંસદને ધક્કો મારવાનો આરોપ. સંસદ પરિસરની બહાર ભાજપ અને કોંગ્રેસના સાંસદો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના સભ્યોએ સંસદની અંદર પ્રવેશતા તેમને રોક્યા. આ દરમિયાન ધક્કા મુક્કી અને સામસામે નારેબાજી થઈ. ભાજપે આરોપ લગાવ્યો કે રાહુલે ધક્કો મારતા સાંસદ પ્રતાપ સારંગી સીડી ઉપરથી પડી ગયા અને માથામાં ઈજા પહોંચી. ન માત્ર પ્રતાપ સારંગી પરંતુ ભાજપ સાંસદ મુકેશ રાજપૂતને પણ ઈજાઓ પહોંચી. પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત બંને દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં ભરતી છે. તેમને ખબર અંતર પૂછવા દિવસભર ભાજપના નેતાઓ પહોંચ્યા. સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ધક્કામુક્કીમાં ભાજપના 2 સાંસદ ઘાયલ થયા. તે કેસમાં રાહુલ ગાંધીની સામે નોંધાયો હત્યાના પ્રયાસનો ગુનો. દિલ્હી પોલીસે દાખલ કરી ફરિયાદ. ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 115, 117, 125, 131 અને 351 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે અમિત શાહના નિવેદનને મોટો મુદ્દો બનાવ્યો. આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલ દિલ્હીના વાલ્મીકી મંદિર પહોંચ્યા, જ્યાં આંબેડકર મુદ્દે અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈ અને ભાજપની ઘેરાબંધી કરી. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે 2425 પ્રતિ ક્વિન્ટલ લેખે કરશે ઘઉંની ખરીદી. ખેડૂતો 1 જાન્યુઆરી 2025થી કરાવી શકશે ઓનલાઈન નોંધણી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર ટેકાના ભાવે કરશે ખરીદી. યુરિયા ખાતરની અછતને લઈ ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો મુશ્કેલીમાં. કોડીનાર ખરીદ વેચાણ સંઘ પર ખાતર લેવા માટે ખેડૂતોની જોવા મળી રહી છે લાંબી કતારો. રવિ પાક માટે યુરિયા ખાતરની જરૂર હોવાથી વહેલી સવારથી મહિલાઓ અને પુરુષો કડકડતી ઠંડીમાં પણ આવી જાય છે ખાતર ડેપો પર. રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે થયેલા પાક નુકસાનીની ખેડૂતોને ચૂકવાઈ સહાય. બંને કૃષિ રાહત પેકેજ મળી અને રાજ્યના 7,15,000 અસરગ્રસ્ત ખેડૂતોને અપાઈ સહાય. 1,372 કરોડથી વધુની સહાય ચૂકવાઈ હોવાનો કૃષિમંત્રીનો દાવો. અમદાવાદ કોર્પોરેશને જન્મમરણ કેવાયસી માટે લીધો નિર્ણય. પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે નહીં કરાવવું પડે એફિડેવિટ. એફિડેવિટના કારણે લોકો પરેશાન થતા સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય. કેવાયસી માટે હવે એફિડેવિટ વગર જ થશે સુધારા. 1 જાન્યુઆરીથી આ નિયમ લાગુ. મંદીના કારણે બેકાર બનેલા રત્ન કલાકારોની સ્થિતિને લઈને મોડે જાગી સરકાર. હીરા ઉદ્યોગમાં મંદીને લઈ મુખ્યમંત્રીએ મંત્રીઓ સાથે કરી ચર્ચા. મોંઘવારી અને મંદીમાં રત્ન કલાકારોના બાળકો શિક્ષણ છોડવા મજબૂર. સરકારે મગાવ્યો રિપોર્ટ.
આણંદના તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાની કામગીરી શરૂ. તાલુકામાંથી આવેલી દરખાસ્તને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર. 34,000ની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને જાહેર કરાશે નગરપાલિકા. એનસીપી શરદ પવાર જૂથની ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે એન્ટ્રી. ચૂંટણી માટે એનસીપી શરદ પવાર જૂથને મળી મંજૂરી. ભૂંગળ બગાડતા માણસની ચૂંટણી પ્રતીક તરીકે ફાળવણી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનસીપી શરદ પવાર જૂથ ઊભા રાખી શકશે ઉમેદવારો. રાજ્યમાં 142 કિલોમીટરના 5 રસ્તાઓ કરાશે ચકાચક. રસ્તાના રીસર્ફેરિંગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કર્યા 131 કરોડ રૂપિયા. નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસર. વર્ષ 2001માં જાહેર દેવું જીએસડીપીના 23.86%થી ઘટી અને વર્ષ 2023-24માં 15.34%. જીએસડીપીના પ્રમાણમાં જાહેર દેવાના ગુણોત્તર મુજબ ગુજરાત સમગ્ર દેશમાં બીજા સૌથી નીચા સ્થાને. અમદાવાદના રખિયાલમાં હથિયારો વડે જાહેરમાં આતંક મચાવનારા સમીર ઉર્ફે ચીકનાને પોલીસે ઝડપી લીધો. તો બાપુનગરના ટપોરી ફઝલ શેખને પણ પોલીસે રામોલથી દબોચી લીધો. ફઝલ શેખની પોલીસે એવી સર્વિસ કરી કે તે સીધો પહોંચ્યો એમ્બ્યુલન્સમાં. લુખ્ખાને ચાલવાના પણ પડ્યા ફાંફા. વડોદરામાં કુખ્યાત કલ્પેશ કાછિયાને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. મોડી રાત્રે કલ્પેશ કાછિયાનો પોલીસે કાઢ્યો વરઘોડો. કલ્પેશને સાથે રાખી તેના નિવાસસ્થાને કરી તપાસ. વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ. સુરતના બારડોલીમાં 2,75,000ની થઈ લૂંટ. બારડોલીના કેનાલથી અલંકાર જતા માર્ગ પર બની ઘટના. ચોકલેટ કંપનીના 3 ડિલિવરી બોય પાસેથી બાઇક સવાર 2 લૂંટારુએ મચાવી લૂંટ. અનેક ગુનામાં સંડોવાયેલા તલાલાના સાંગુદ્રા ગામના શખ્સની ગુજસી ટૂંક હેઠળ ધરપકડ. નઝીમ સોઢા નામના શખ્સ વિરુદ્ધ નોંધાયા છે 21 ગુના. હત્યાની કોશિશ, રાયોટિંગ, લેન્ડ ગ્રેબિંગ, લૂંટ, જાનથી મારી નાખવાની ધમકી, પ્રોહિબિશન સહિતના ગુનાઓનો આરોપ. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની કાર સામે દારૂની બોટલ ફેંકવાના કેસમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. વેસુ પોલીસે વિજય કટારિયા સામે નોંધ્યો ગુનો. દારૂની ખાલી બોટલ લાવનાર વિદ્યાર્થી યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં કરે છે અભ્યાસ. સુરતમાં લંપટ શિક્ષકે શાળાની 2 વિદ્યાર્થીનીઓને અડપલા કરતા પોલીસે શિક્ષકની કરી ધરપકડ. ઉમરાની ઉમરીગઢ સ્કૂલમાં વિજય પટેલ નામનો શિક્ષક 2 વિદ્યાર્થીનીઓની સાથે કરતો હતો અડપલા. પોલીસની શી ટીમે ગુડ ટચ બેડ ટચની જાણકારી આપ્યા બાદ લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ. વડોદરામાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી, તેના 2 ભાઈ અને એક યુવક મળી અને 4 લોકોની ધરપકડ. આરોપી સગીરાને લઈ અને વિવિધ સ્થળ ઉપર ફર્યો હતો. આરોપી ચિરાગને સગીરાનું અપહરણ કરી પાવાગઢ અને ગોવા લઈ ગયો હતો. ગોવામાં મજૂરી કામ કરતો હતો ચિરાગ. ભરૂચમાં બાળકી સાથે હેવાનિયત આચરનારા નરાધમ વિજય પાસવાનની પોલીસે કરી ટાંટિયાતોડ સર્વિસ. નરાધમ પગ પર ઊભો રહી શકતો નથી. આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી મેળવ્યા 5 દિવસના રિમાન્ડ. બીઝેડ ગ્રુપના કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમની તપાસ યથાવત. ગ્રોમોર કોલેજના કર્મચારીના બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ. ભૂપેન્દ્ર ઝાલાએ કેટલા રૂપિયા જમા કરાવ્યા તેની પણ તપાસ શરૂ. બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા સીએ ઋષિત મહેતાની પણ પૂછપરછ. રાજ્યના વધુ એક જિલ્લામાં રોકાણકારો સાથે છેતરપિંડી. વાપીમાં શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસે તાળા લાગ્યા. રોકાણ પર મોટા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી. સંચાલકો ફરાર થયા હોવાનો રોકાણકારોનો આરોપ. રોકાણકારોની સાથે એજન્ટોના પણ કરોડો રૂપિયા ફસાયા હોવાનો આરોપ. નવસારી જિલ્લાના સરપોર પહાડી ગામમાં જમીન સંપાદનના નામે ઠગાઈ. એક્સપ્રેસ હાઈવેની જમીન સંપાદનની કામગીરીમાં ખોટા દસ્તાવેજોના આધારે સરકાર પાસેથી મેળવ્યું 86 લાખનું વળતર. પોલીસે ઉત્તરાખંડથી 2 આરોપીઓને ઝડપી લીધા. એક આરોપી હજુ ફરાર. વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓને આધુનિક બનાવવા ગુજરાતમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અમલમાં. ડેટા અને ઉર્જા વપરાશ પર નિયંત્રણ રાખવા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગ્રાહકોને બનાવશે સશક્ત. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,96,004 સ્થળો ઉપર લગાવાયા સ્માર્ટ મીટર. અમદાવાદના સાઉથ બોપલમાં પ્રી બુકિંગના નામે બિલ્ડરે 200 લોકોને છેતર્યા. 40 કરોડનું લોકોએ કર્યું હતું રોકાણ. કરોડો રૂપિયા લઈ બિલ્ડર્સ ગાયબ થઈ ગયા. ભોગ બનેલા લોકોએ પ્રિવલોન બિલ્કોન સામે નોંધાવી પોલીસ ફરિયાદ. રહેરાની મંજૂરી વિના જયદેવ કોટક અને હરેન કારિયા નામના બિલ્ડર્સે પડાવ્યા પૈસા.
ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઈ કર્મી સાથે છેતરપિંડી. પાડોશી યુવાનોએ ફરિયાદી મહિલાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી યુપીઆઈની મદદથી 17,60,000 ઉપાડી લીધા. વેરાવળ પોલીસે આરોપી સચિન પટેલ અને કુનાલ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી તપાસ. તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરતી ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ. 6 શખ્સ ઝડપાયા. રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લોકોને બનાવતા શિકાર. હિંમતનગરના બોરિયા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયો. મકાનના દસ્તાવેજ બાદ નમૂના નંબર 2 માં એન્ટ્રી કરવાના અવેજ પેટે માંગી હતી 10,000ની લાંચ. અરવલ્લી એસીબીની ટીમે તલાટી દિનેશ પટેલને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો. સુરેન્દ્રનગરના વઢવાડ પીજીવીસીએલ કચેરીમાં એસીબીની ટ્રેપ. પીજીવીસીએલ પેટા કચેરીના નાયબ ઇજનેર 5,000ની લાંચ લેતા ઝડપાયો. ખેતરમાં વીજ કનેક્શન મેળવવા પરેશકુમાર પંચાલે માંગી હતી લાંચ. જીએસટી અધિકારીઓનો વેપારીઓને ખોટી રીતે હેરાન કરી તોડ કરતા હોવાનો અમદાવાદના વેપારીઓનો આરોપ. સીબીઆઈ, જીએસટી કમિશનર અને વિજિલન્સને આ અંગે ફરિયાદ કરવાની વેપારીઓએ ઉચ્ચારી ચીમકી. વેપારીઓને સાંભળવામાં નહીં આવે તો શહેર વેપારી મહાસંગઠને મંગળવારે બંધ પાડવાની ઉચ્ચારી ચીમકી. કચ્છના અબડાસાના જખો સિંધ વિસ્તારમાં સુઝ લોન કંપનીની પવનચક્કીમાં આગ લાગવાની ઘટના. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વડોદરામાં હિટ એન્ડ રન કેસની એસીપી કક્ષાના અધિકારીઓને સોંપાઈ તપાસ. મૃતકના પરિવારજનોએ કોર્ટમાં જવાનું કહેતા તપાસ તો શરૂ થયું. ધમધમાટ. બિલ્ડરના પુત્ર પિનાક સોરઠિયાએ કારથી કચડી નાખતા કાંતિલાલ ઠક્કરનું થયું હતું મોત. 3.5 કલાકમાં જ આરોપી પિનાક છૂટી જતા પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા હતા સવાલ. બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી ખાનગી બસમાં ઝડપાયું ચરસ. પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર તપાસ કરી રહી હતી તે સમયે દિલ્હી અમદાવાદની બસમાંથી ઝડપાયું ચરસ. 1,30,000ના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના દજાડા ગામની સીમમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો. એસઓજીએ બાતમીને આધારે રેડ કરતા ઘરના ફળિયામાંથી મળ્યા હતા 10 ગાંજાના છોડ. સમગ્ર મામલે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી. ગોધરા જીઆઈડીસીમાં આવેલ રાજકિરણ ટ્રાન્સપોર્ટમાંથી શંકાસ્પદ સફેદ પાવડર પોલીસે કર્યો જપ્ત. શંકાસ્પદ પાવડર હૈદરાબાદથી મંગાવવામાં આવ્યો હોવાની માહિતી. પાર્સલ લેવા આવેલો વ્યક્તિ શંકાસ્પદ જણાતા ટ્રાન્સપોર્ટ માલિકે પોલીસને કરી હતી જાણ. પોલીસે હાથ ધરી તપાસ. કચ્છના છારી દંડ ફોરેસ્ટના કન્ઝર્વેશન વિસ્તારમાંથી શિકારના સાધનો સાથે 5 શખ્સો ઝડપાયા. નિરોણા પોલીસ અને એસઆઈટીની ટીમે બાતમીને આધારે રેડ કરી હતી. 5 આરોપીઓ વિરુદ્ધ વન્ય સંરક્ષણ અધિનિયમ હેઠળ કરાશે કાર્યવાહી. ભાવનગરના દરિયાને દૂષિત કરવાના કેસની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી. વેસ્ટેડ ઓઇલ દરિયામાં ઢોળાઈ જતા અનેક દરિયાઈ જીવના થયા હતા મોત. મોટા શિપ બ્રેકરને બચાવવા માટે 5 દિવસ બાદ પણ નથી નોંધાઈ ફરિયાદ. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા અને મેયર દક્ષિશ માવાણી વચ્ચે સર્જાયેલા વિવાદમાં કોંગ્રેસે જંપલાવ્યો. રાણાના સમર્થનમાં અસલમ સાયકલવાળાએ કરી પોસ્ટ. વર્ષોથી કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન સાથે કરે છે ભેદભાવ. 8,500 કરોડના બજેટમાં ફાળવાય છે માત્ર 10% ભાગ. સુરતના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સળિયાના કૌભાંડને ગણાવ્યો આરોપ. માન દરવાજા ટેર્નામેન્ટના કાટમાળના 30 ટન સળિયા સગે વગે કરાયા. મહાનગરપાલિકાની તિજોરીને 19 લાખનું નુકસાન. વિજિલન્સની તપાસની કરી માગણી. અમદાવાદ કોર્પોરેશન સેન્ટ્રલ ઓફિસનો છબટો આપ્યો સામે. મૃત કર્મચારીને ટ્રેનિંગ માટે આપ્યો ઓર્ડર. ઇજનેર વિભાગના ટેકનિકલ સુપરવાઇઝરની યોજાવાની છે ટ્રેનિંગ. ટીએસ કૃણાલ રાઠવાનું સપ્ટેમ્બર મહિનામાં મોત થયું હતું. પરિવારજનોએ મૃતકનો દાખલો જમા ન કરાવ્યો હોવાથી સમગ્ર ઘટના બની હોવાનું અનુમાન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદમાં સિવિલ મેડિસિટીની લીધી મુલાકાત. મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક્ટની કરી સમીક્ષા. આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ રહ્યા હાજર. અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં 3,500 કરોડના ખર્ચે નિર્માણ પામશે મેડિસિટી. સુરેન્દ્રનગરમાં પાણીની બોટલોમાં ગુણવત્તા ન જળવાતા ફટકારાયો દંડ. ફૂડ સેફ્ટી નિયમોના ભંગ બદલ વિક્રેતાઓને 15,000નો ફટકાર્યો દંડ. પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ આવતા પાણીના સેમ્પલની તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલાયા. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ચાલતી ખેડાના ખાતરજની વેદ હોસ્પિટલ આવી વિવાદમાં. પતરાના શેડમાં ચાલી રહી છે હોસ્પિટલ. ફાયરની સુવિધાનો અભાવ. વિવાદ ઉભો થતા આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં શરૂ કરી તપાસ.
જૂનાગઢના સત્તાધારના મહંત વિજય બાપુના વિવાદ મામલે અમરેલી જિલ્લામાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત. ધારી પંથકમાં વિવિધ સમાજના લોકોએ પ્રશાસનને આપ્યું આવેદનપત્ર. બાપુને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું હોવાનો પણ લગાવ્યો આરોપ. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાની સરકારની યોજનાને લઈ મંત્રી પાટીલને કરી રજૂઆત. અટલ ભૂજલ યોજના અંતર્ગત શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહ બાબતે જરૂરી કામગીરી કરવા મંત્રીને કરાઈ રજૂઆત. પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત. એરોમા સર્કલ પર બ્રિજ બનાવવા ગેનીબેને કરી માંગણી. બ્રિજના અભાવે ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે. જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઇમારતનું બાંધકામ છેલ્લા 5 વર્ષથી પૂર્ણ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી. યુનિવર્સિટી ભવનમાં હાલ 1000થી વધુ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. ઇમારતનું કામકાજ વહેલી તકે પૂર્ણ કરવા એનએસયુઆઈએ અનેકવાર રજૂઆત કરી, છતાં કોઈ કાર્યવાહી નહીં. રાજકોટના ધોરાજી ઉપરેટા ખાતે ચાલ્યું પ્રશાસનનું બુલડોઝર. 12 વીઘાથી વધારે જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ. આ જમીન નગરપાલિકા એનિમલ હોસ્ટેલને આપવામાં આવશે. બોટાદ શહેરમાં પ્રાંત અધિકારીની સૂચના મુજબ શરૂ થઈ દબાણ હટાવવાની કામગીરી. નગરપાલિકા હદ વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે દબાણને દૂર કરવા શરૂ કરાઈ કામગીરી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કેબિન, લારી ગલ્લા સહિતના દબાણોને હટાવવાની કરાઈ કામગીરી. બનાસકાંઠાના ધાનેરાની ચાડી સરકારી પ્રાથમિક શાળામાં ઓરડાઓની ઘટને લઈ પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ઠંડીની સિઝનમાં પણ વિદ્યાર્થીઓ ઓરડાની બહાર બેસીને અભ્યાસ કરવા બન્યા મજબૂર. 2 વર્ષથી ઓરડાઓની ઘટ હોવાને કારણે ગ્રામજનોએ પૂર્વ ધારાસભ્યને કરી હતી રજૂઆત. સુરતમાં આવેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર 164 વિદ્યાર્થીઓને કરાયો દંડ. 2,500 થી 10,000 સુધીનો કરાયો દંડ. બુધવારે યોજાયું હતું વિદ્યાર્થીઓનું હિયરિંગ. જે વિષયની પરીક્ષામાં ચોરી કરતા પકડાયા તેનું પરિણામ પણ કરાયું રદ. વેરા બાકીદારોની 102 મિલકત સીલ કરાઈ સુરત શહેરમાં. રાંદેર ઝોનમાં છેલ્લા 3 દિવસ દરમિયાન 102 મિલકતોને કરાઈ સીલ. બાકીદારો પાસેથી સ્થળ પર જ 61,41,000ની વસૂલાત. ખેડાના નડિયાદમાં તાલુકા ખરીદ વેચાણ સંઘમાં યોજાઈ ચૂંટણી. ચેરમેન પદે દિગ્વેન્દ્રસિંહ વાઘેલા અને વાઇસ ચેરમેન પદે ભૂપેન્દ્ર પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ હતી ચૂંટણી. પ્રધાનમંત્રી મોદી સાથે દિલ્હીમાં વલસાડ સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં વલસાડ અને ઉમરગામના ધારાસભ્યોની શુભેચ્છા મુલાકાત. સાંસદ સહિતના ધારાસભ્યોએ પ્રધાનમંત્રી મોદીનું મેળવ્યું માર્ગદર્શન. પ્રધાનમંત્રી મોદીએ જિલ્લાના જૂના સંનિષ્ઠ આગેવાનો, કાર્યકરો સાથેના સંસ્મરણો કર્યા યાદ. પીએમ કિસાન યોજનાની અરજી માટે ફાર્મર આઈડી ફરજિયાત. 1 જાન્યુઆરી 2025 સુધીમાં ફાર્મર આઈડી ન મેળવનાર ખેડૂતોને નહીં મળે યોજનાનો લાભ. પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન સમયે અરજદારે ફાર્મર આઈડી અને ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત કરાવવાનો રહેશે દાખલ. ગીર સોમનાથના ગીરગઢડાના દ્રોણ ગામ નજીક સિંહ બ્રિજ પર લટાર મારતા દેખાયા. દ્રોણ ગામે મચ્છુંદરી નદીનો બ્રિજ ક્રોસ કરતા સિંહના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ. થોડા દિવસે સિંહોના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ. શિયાળામાં સુરેન્દ્રનગરમાં કાળા તલના કચરિયાની વધી માંગ. કાળા તલ, ગોળ, સૂટ અને કાજુ બદામ સહિતના ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી અને બનાવવામાં આવે છે કચરિયું. ગ્રાહકોની હાજરીમાં જ બનાવી આપવામાં આવે છે. રાજ્ય બહાર પણ સુરેન્દ્રનગરના કચરિયાની ભારે માંગ. સદીનું સૌથી ઘાતક તોફાન ત્રાટક્યું ફ્રાન્સના માયોટમાં. બાજુન્દ્રા શહેરમાં ભારે પવનની સાથે વરસાદે મચાવી તબાહી. અનેક મકાનો અને વાહનો તબાહ. બરબાદીની સેટેલાઇટ તસવીર આવી સામે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાનું ઓપરેશન ઓલ આઉટ. હિઝબુલ્લા સૌથી જૂના આતંકી ફારૂક નાલી સહિત 5 આતંકીની સેનાએ કર્યા ઠાર. તો જૂથ અથડામણમાં સેનાના 2 જવાનો ઇજાગ્રસ્ત. સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન. બર્ડ ફ્લૂના કહેરથી અમેરિકાના કેલિફોર્નિયામાં ઇમરજન્સી લાગુ. લુસિયાનાના એક શખ્સને ગંભીર સ્થિતિમાં ખસેડાયો હોસ્પિટલ. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં અમેરિકામાં બર્ડ ફ્લૂના નોંધાયા 60થી વધુ કેસ. સુપરમાર્કેટમાં ભીષણ આગ. તાઇવાનના તાઇચુંગ શહેરમાં 3 લોકોના મોત, 4 લોકો ઇજાગ્રસ્ત. તો આગમાં ફસાયેલા 20થી વધુ લોકોનું રેસ્ક્યુ. સુપરમાર્કેટમાં આગનું કારણ હજુ સ્પષ્ટ નહીં.
આખરે પાકિસ્તાન ઝૂક્યું ભારતની સામે. ટીમ ઇન્ડિયા નહીં જાય પાકિસ્તાન તો પાકિસ્તાન પણ વર્ષ 2027 સુધી ક્રિકેટ મેચ રમવા નહીં આવે ભારત. 2025 ચેમ્પિયન્સ હાઇબ્રિડ મોડેલ પર આઈસીસીની લાગી અંતિમ મોહર. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો અમદાવાદમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિવાનંદ આશ્રમના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતી, જાણીતા ઉદ્યોગપતિ સૌજીત ઓળકિયા સહિતના ઉદ્યોગપતિ, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત.